હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ચાલો, આજે આપણા આ લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 10 ની અંદર ઉદ્દીપનની ઘટનાનો સિદ્ધાંત અને એની ક્રિયાવિધિ સમજવાના છે. આપણે આગળના લેક્ચરની અંદર ઉદ્દીપન એટલે શું અને ઉદ્દીપનના પ્રકાર જોઈ ગયા કે ભાઈ એવો પદાર્થ, બાહ્ય પદાર્થ કે જે પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે પરંતુ તે પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને પ્રક્રિયાના અંતે પોતાના મૂળભૂત સ્વરૂપમાં પુનઃ પ્રાપ્ય થાય, તેને આપણે ઉદ્દીપક કીધું. અને એ ઉદ્દીપક દ્વારા જે પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય છે તે ઘટનાને ઉદ્દીપન કીધું હતું. બરાબર? ઓકે, બીજી વાત, આ ઉદ્દીપનની ક્રિયા માટેના બે મહત્વના પરિબળો ઉદ્દીપકીય પ્રવર્ધક અને ઉદ્દીપકીય ઝેરની વાત કરી ગયા હતા. ઓલી ગોરદાવાળું એક્ઝામ્પલ કે જે ઉદ્દીપકને પણ સક્રિયકૃત કરે તે ઉદ્દીપકીય પ્રવર્ધક અને ઉદ્દીપકીય ક્રિયાને અવરોધે તેને કહેવાય ઉદ્દીપકીય વિષ. રેડી? એના એક્ઝામ્પલ્સ જોઈ ગયા હતા. ઉદ્દીપકીય પ્રવર્ધકો મોલિબ્ડેનમ વપરાય છે Fe ને ઉદ્દીપિત કરવા માટે, સક્રિય કરવા માટે હેબર પદ્ધતિમાં. કોપર પાવડર છે એ અથવા AS2O3 છે વગેરે જે છે એ સંપર્ક વિધિની અંદર H2SO4 ની બનાવટમાં છે ઉદ્દીપકીય ઝેરની જેમ કામ કરતા હતા. રેડી? આ ઉપરાંત આપણે બીજા અન્ય ઉદાહરણ જોઈ ગયા હતા જે બે ભાગમાં વર્ગીકૃત કરેલા હતા ઉદ્દીપકને, એક સમાંગ ઉદ્દીપન અને એક વિસમાંગ ઉદ્દીપન. સમાંગ ઉદ્દીપન કે જેમાં રહેલા પ્રક્રિયકો અને ઉદ્દીપકની કલા એક સમાન હોય, અને વિસમાંગ ઉદ્દીપનમાં ઉદ્દીપક અને પ્રક્રિયકોની કલા જુદી જુદી હોય. સમાંગ ઉદ્દીપનમાં એક જ પ્રકારની કલાના એક્ઝામ્પલ્સ આપણે જોઈ ગયા હતા. લેડ ચેમ્બર પદ્ધતિમાં ક્લોરીન અથવા તો નાઇટ્રિક ઓક્સાઇડ, ઓઝોનના વિઘટનમાં વાયુઓમાં નાઇટ્રિક ઓક્સાઇડ અથવા ક્લોરીન પણ ઓઝોનનું વિઘટન કરશે, તે ઉદ્દીપક તરીકે કામ કરશે. સમાંગ ઉદ્દીપનની ઘટના એસ્ટરનું જળ વિભાજનની ઘટના H2SO4 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે. સમાન ઉદ્દીપન સુક્રોઝનું વ્યુત્ક્રમણ સમાંગ ઉદ્દીપનની ઘટના છે. સુક્રોઝનું વ્યુત્ક્રમણ ખાંડના જલીય દ્રાવણને જળ વિભાજન કરવામાં આવે છે H2SO4 ઉદ્દીપકની હાજરીમાં. તો આ બધા સમાંગ ઉદ્દીપનના ઉદાહરણ જોઈ ગયા હતા આપણે. વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણની વાત કરીએ તો સંપર્ક વિધિમાં પ્લેટિનમની હાજરી, હેબર પદ્ધતિમાં Fe પાવડર, પ્રક્રિયકો નાઇટ્રોજન હાઇડ્રોજન વાયુ, પછી હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન હાઇડ્રોજન આયોડાઇડમાં ગોલ્ડની સપાટી ઉપર જે અધિશોષણ થતું હતું, ગોલ્ડની સપાટી ઉપર HI નું વિઘટન થવું, એ પણ એક પ્રકારનું વિસમાંગ ઉદ્દીપનનું જ એક ઉદાહરણ હતું. આ ઉપરાંત વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની બનાવટ, એ પણ વિસમાંગ ઉદ્દીપન. હાઇડ્રોજનેશનની પ્રક્રિયા, જે નિકલ ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ થઈ અને ઉદ્દીપન થાય, વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ. તો આપણે ગઈકાલે સમાંગ અને વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણ પૂરા કરી દીધા. ચાલો, હવે મહત્વની બાબત એ છે કે ટોપિકના અંતે મેં એવું કીધું હતું કે વિસમાંગ ઉદ્દીપન એક પૃષ્ઠ ઘટનાનો નિર્દેશ કરે છે. વિસમાંગ ઉદ્દીપનમાં જે પ્રક્રિયા થાય છે તે ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામે છે, ત્યારબાદ પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામે છે. મતલબ ઉદ્દીપક તે પ્રક્રિયાનો વેગ વધારવા માટે, પ્રક્રિયા પૂર્ણ થવા માટે પૃષ્ઠ પૂરી પાડે છે. એટલે વિસમાંગ ઉદ્દીપન એક પ્રકારના અધિશોષણના સિદ્ધાંતને જ અનુસરે છે. તો મિત્રો, એ ટોપિકને રિલેટેડ વિસમાંગ ઉદ્દીપનમાં ઉદ્દીપન કઈ રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે, એ વિસમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ શું છે એના વિશે આપણે આજનો ટોપિક જોવાનો છે. વિસમાંગ ઉદ્દીપનની કાર્યપ્રણાલી સમજાવી અને વિસમાંગ ઉદ્દીપનનો આધુનિક અધિશોષણ સિદ્ધાંત સમજાવો. આધુનિક અધિશોષણ સિદ્ધાંત શું છે આપણે જોશું. આધુનિક અધિશોષણ સિદ્ધાંતની ક્રિયાવિધિ સમજાવો. ઓકે મિત્રો, હું તમને એક એક્ઝામ્પલ થી સમજાવું કે મારી પાસે બે પ્રક્રિયક છે, એક છે A વત્તા B. આ A અને B વચ્ચેની પ્રક્રિયા કરવી છે અને એમાંથી આપણે નિપજ જોઈએ છે AB. આને આપણે કહીએ પ્રોડક્ટ અને આપણે કહીએ રિએક્ટન્ટ. પણ આ પ્રક્રિયા માટે કોઈ પણ જાતનો ઉદ્દીપક આપણે આપેલ નથી. ધારી લઈએ કે આ બધા શું છે, ગેસ છે, મતલબ પ્રક્રિયકની અવસ્થા વાયુમય છે. આ પ્રક્રિયામાં આપણે કોઈ ઉદ્દીપક ઉમેરતા નથી.
પરંતુ આ પ્રક્રિયા ખૂબ ધીમા દરની પ્રક્રિયા છે એવી કલ્પના કરીએ. ખૂબ ધીમા દરે, ખૂબ ઊંચા તાપમાન આપવું પડતું હોય. મતલબ આ પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે એ પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ વધારવા પ્રક્રિયકના અણુઓને સક્રિય કરવા પડતા હશે, એટલે પ્રક્રિયા ધીમા દરે થતી હશે. તો આ પ્રક્રિયા તો ધીમા દરે થતી હોય તો આ પ્રક્રિયાને વધારે સક્રિય કરો તો પ્રક્રિયા થાય, અને વધારે સક્રિય કરવા માટે તાપમાન ઊંચું આપવું પડે. મતલબ ધીમા દરે જે પ્રક્રિયા થતી હશે તેના માટેની સક્રિયકરણ ઊર્જા વધારે હશે. તો આ પ્રક્રિયાને વધારે સક્રિયકૃત કરવા માટે વધારે ઊર્જા આપવી પડશે. સક્રિયકરણ ઊર્જાને પછી નિપજમાં રૂપાંતર પામે છે. પ્રક્રિયા ધીમા દરની છે. પરંતુ જો આમાં યોગ્ય પ્રક્રિયાને અનુવર્તી ઉદ્દીપક નાખીએ તો ઉદ્દીપક આ પ્રક્રિયાનો વેગ વધારી દેશે. પણ કઈ રીતે? ઉદ્દીપક એવું તે શું કરે છે પ્રક્રિયામાં કે પ્રક્રિયાનો વેગ વધી જાય? ઉદ્દીપક એવું તે કઈ કાર્ય આમાં કરી દેશે કે જે પ્રક્રિયાનો વેગ વધારી દેશે? પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે પ્રક્રિયામાં પોતે તો ક્યાંય ભાગ લેતો નથી ઉદ્દીપક, હતો ઈનો ઈ મૂળભૂત સ્વરૂપે પાછો આવી જાય છે. તો આ બધા પ્રશ્નોનું નિવારણ અત્યારે ટોપિકમાં આપણે લેવાનું છે. મિત્રો, ધારો કે આપણે આની અંદર એક ઉદ્દીપક નાખીએ, માનો કે આ પ્રક્રિયામાં ઉદ્દીપક નાખું છું, તો એ ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરશે? મારી પાસે આ પ્રક્રિયક છે A વત્તા B, જે સીધે સીધા એકબીજાના સંપર્કમાં આવે છે અને નિપજમાં રૂપાંતરણ પામે છે, જે છે AB. પણ હવે જો હું ઉદ્દીપક નાખીશ કેટાલિસ્ટ C પ્લસ C, તો એ ઉદ્દીપક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, એ ઉદ્દીપક છે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે માર્ગ બદલાવી દેશે, પ્રક્રિયાની ક્રિયા વિધિ બદલાવી નાખશે અને પ્રક્રિયાનો વેગ વધારશે. એ શું કરશે કે આ બંને પ્રક્રિયકના ઘટકકણો અધિશોષક પ્રક્રિયા કરવા માટે આ બંને ઘટકકણોને સપાટી પૂરી પાડશે, અને આ બંને ઘટકકણો પ્રક્રિયકના બંને ઘટકકણો અધિશોષકની સપાટી ઉપર સ્થગિત થશે. મતલબ કે ઉદ્દીપકની સપાટી ઉપર સ્થગિત થશે. તો માની લો કે મારી પાસે આ કેટાલિસ્ટનો એક બ્લોક છે C. તો સૌપ્રથમ મારે A અને B ના જે ઘટકકણો છે પ્રક્રિયકના ઘટકકણો એ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામશે, અને અધિશોષણ પામી અને તમને એક નિપજ આપશે, એટલે કે મધ્યવર્તી નિપજનું નિર્માણ કરશે. એ મધ્યવર્તી નિપજ એ કંઈક આવું થશે. A B આ બંને ઘટકકણો ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામી ગયા અને મધ્યવર્તી રચના થઈ. એટલે કંઈક હું આને આવી રીતે લખી શકું છું, C A B. આ થઈ ગયું મધ્યવર્તી. ત્યારબાદ આ જે અધિશોષક હતો એટલે કે જે ઉદ્દીપક હતો એનું જે સ્થાન છે એટલે કે પૃષ્ઠ, જે આપણે એને પૃષ્ઠ કહીએ, પૃષ્ઠ, આ પૃષ્ઠ છે એ સક્રિય સ્થાન તરીકે વર્તે. પૃષ્ઠ છે એ સક્રિય સ્થાન તરીકે વર્તે અને તેની સપાટી ઉપર વાયુ પ્રક્રિયકના ઘટકકણો અધિશોષણ પામીને સ્થગિત થશે. એટલે ત્યાં બંને ઘટકકણોની ગતિ ઊર્જા કંટ્રોલમાં આવી જશે અને બંને એકબીજા સાથે પ્રક્રિયા પરિણમે અને નિપજમાં રૂપાંતર પામશે. અને જ્યારે નિપજમાં રૂપાંતર પામે ને ત્યારે આ નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળો દ્વારા જે ભૌતિક અધિશોષણથી જોડાયેલા હોય એ અધિશોષણ બળ તૂટી જશે. એટલે કે આંતરાણવીય આકર્ષણ બળ છે એ અધિશોષક સાથેના તૂટી જશે, ઉદ્દીપક સાથેના તૂટી જશે અને નિપજ છે એ સપાટી છોડી અપશોષણ દ્વારા નીકળી જશે અને પુનઃ નવી પ્રક્રિયા આગળ વધારવા પ્રક્રિયકના ઘટકકણોને બેસવા માટે નવી સપાટી મુક્ત મળશે. એટલે હું કદાચ તમને જો કહેવા માંગુ છું તમે સમજી શકતા હો તો મારી પાસે ધારો કે આ એક ઉદ્દીપક છે, જે ઉદ્દીપક ઘન છે. મારી પાસે વાયુના જુદા જુદા
વાયુમય ઘટક કણો છે. મારી પાસે માની લ્યો એક વાયુ આ છે અને બીજો વાયુ આ છે. આ બે વાયુ છે. આ બે વાયુના ઘટક કણો ધારી લઈએ કે સીધે સીધા પ્રક્રિયામાં ભાગ લેવામાં ઘણો સમય લગાડે છે. મતલબ આ આપણી નિપજ બનશે, આ આપણા પ્રક્રિયક છે. તો આ બંનેને પ્રક્રિયા કરવામાં વાર લાગશે, તો હું આ વાયુમય પ્રક્રિયકોને વિષમાંગ ઉદ્દીપનની ક્રિયા કરવા માટે એક વિષમાંગ ઉદ્દીપક નાખીશ. હવે એક આ પ્રક્રિયક છે ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામશે, એક આ પ્રક્રિયક પણ ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામશે. ચાલો, આ બંને પ્રક્રિયકના ઘટક કણો છે એ ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામી ગયા. ચાલો, હવે આ અધિશોષણ પામી ગયા બાદ બંને પ્રક્રિયકના ઘટક કણો ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામેલા છે, જે નિપજમાં રૂપાંતર પામશે. નિપજમાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયા કરવા માટે જે અધિશોષક છે એ સપાટી પૂરી પાડે છે, અને ત્યારબાદ આ નિપજ બની ગયા બાદ એ નિપજ સપાટી છોડી અને અપશોષણ પામી અને દૂર થઈ જાય છે. અને દૂર થઈ જતો હોવાથી ઉદ્દીપકની સપાટી મુક્ત થઈ જાય છે. તો આ જે ઉદ્દીપકની સક્રિય સપાટી મુક્ત થઈ, ઉદ્દીપક પોતાના મૂળભૂત સ્વરૂપે પાછો આવી ગયો અને મૂળભૂત જથ્થામાં પણ પાછો આવી ગયો, અને તે અન્ય પ્રક્રિયકના ઘટક કણો માટે પણ નવી સપાટી પૂરી પાડી દીધી. હવે આ પ્રક્રિયક વાયુના ઘટક કણો અધિશોષણ પામી ગયા, પાછા વળી પ્રક્રિયામાં ભાગ લેશે, નિપજમાં રૂપાંતરણ પામશે, નિપજ બનશે, અપશોષણ થઈ નિપજ રૂપે દૂર થશે, અધિશોષક મુક્ત અવસ્થામાં પાછો મળશે, બીજા અન્ય પ્રક્રિયકોને જોડવા માટેની સપાટી પૂરી પાડશે. આ સમગ્ર પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે ઉદ્દીપકનું કાર્ય શું? માત્ર પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોને પ્રક્રિયા કરવા માટેનો સરફેસ પ્રોવાઈડ કરે છે, સપાટી પૂરી પાડે છે, પૃષ્ઠ પૂરું પાડે છે. એ જે પૃષ્ઠ છે કે જ્યાં અધિશોષણ પામતા જે વાયુના ઘટકોનો છે એ સપાટી પર સ્થગિત થાય છે, એ જે સપાટી છે સક્રિય સ્થાન કહેવાય. અને સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયકના વાયુમય ઘટકો અધિશોષણ પામે, નિપજમાં રૂપાંતર પામી અપશોષણ દ્વારા દૂર થઈ જશે. તો સમગ્ર ઘટના છે મિત્રો એ અધિશોષણની ઘટના છે. આ પ્રક્રિયા દ્વારા પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધે? હું તમને એનું કારણ કહું. જ્યારે આ બંને એકબીજા સાથે સીધા પ્રક્રિયામાં ભાગ લેતા હતા ત્યારે એમની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે હતું, પરંતુ આ બંનેને પ્રક્રિયા કરવા માટે ઉદ્દીપક છે એ સપાટી પૂરી પાડતો હોવાથી તે સૌપ્રથમ આ બંને અધિશોષણ પામી ત્યારબાદ સરળતાથી નિપજમાં રૂપાંતર પામશે. એટલે તમારે વધારે ઉર્જા આપવાની જરૂર પડતી નથી, કેમ કે પ્રક્રિયા કરવા માટે સપાટી છે એ ઉદ્દીપકે પૂરી પાડી છે સક્રિય સ્થાન ઉપર. અને એ સક્રિય સ્થાન ઉપર જ્યારે અધિશોષણ પામશે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થશે, જેને આપણે કીધી હતી અધિશોષણ ઉષ્મા, જેની પ્રક્રિયા થવા માટે મદદરૂપ થશે. એટલે જેને કહી શકાય કે ઉદ્દીપકના ઉપયોગથી આ પ્રક્રિયકના ઘટક કણોને જે જરૂરી સક્રિયકરણ ઉર્જા હતી એ જરૂરી સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય નીચું આવી ગયું અને પ્રક્રિયાનો વેગ ઉદ્દીપકે વધારાવી દીધો. એટલે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ એટલે વધારે છે કે ઉદ્દીપક પ્રક્રિયકના અણુઓની પ્રક્રિયા કરવાનો માર્ગ બદલી દે છે. પહેલા સીધા જોડાતા, હવે અધિશોષણ પામીને સપાટી ઉપરથી જોડાશે, અને જ્યારે એ જોડાય મધ્યવર્તી નિપજની રચના કરશે ત્યારબાદ એ અપશોષણ પામી આ બંધ તૂટી જશે અને એ બી નિપજ પ્રાપ્ત થઈ જશે. અને મૂળભૂત સ્વરૂપે કેટાલિસ પાછો મળી જશે. એટલે કહી શકાય ને કે પ્રક્રિયક વત્તા ઉદ્દીપક મધ્યવર્તી નિપજ, ત્યારબાદ નિપજ અને ઉદ્દીપક પુનઃ પ્રાપ્ત થાય મૂળભૂત અવસ્થામાં. તો આ સમગ્ર ઘટનામાં કહી શકાય કે ઉદ્દીપક છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા વાયુમય પ્રક્રિયકના ઘટક કણો ને સક્રિય સ્થાન પૂરું પાડે છે, પૃષ્ઠ પૂરું પાડે છે. આ પ્રક્રિયામાં ભાગ લેતા વાયુમય ઘટક કણો ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામે અને ત્યારબાદ એ પ્રક્રિયકના ઘટક કણો ઉદ્દીપકની સપાટી ઉપર જ એકબીજા સાથે પ્રક્રિયા કરી નિપજમાં રૂપાંતર પામે
અને ઉદ્દીપકની સપાટી ઉપરથી તે નિપજમાં રૂપાંતર પામેલ ઘટક કણ છે એ અપશોષણ પામી દૂર થાય અને ઉદ્દીપક પોતાની મૂળભૂત અવસ્થામાં અને મૂળભૂત જથ્થામાં પાછો મળે છે. આ સમગ્ર ઘટનામાં ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે વધારે છે કારણ કે વાત 1 એ પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલી નાખે છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલી નાખે છે કેમ કે પહેલા સીધા જોડાતા હવે વાયા મીડિયા કેટાલિસ્ટ નો ઉપયોગ કરી મધ્યવર્તી નિપજ બનીને જોડાય છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલે છે. બીજી ક્રિયાવિધિ. બીજું, સક્રિયકરણ ઊર્જા ઘટાડી નાખે. અહીંયા વધારે સક્રિયકરણ ઊર્જાની જરૂર પડતી હતી, હવે આ પ્રક્રિયાના ઘટકનો ઉદ્દીપક સાથે જોડાય અને પછી આડકત રીતે નિપજમાં રૂપાંતર પામે છે. એ પ્રક્રિયા દરમિયાન થોડી ઘણી ઉષ્મા છે ઉદ્દીપક પૂરી પાડશે અધિશોષણ ઉષ્મા દ્વારા. એટલે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય નીચું આવે છે અને જેમ સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય નીચું આવે ને એમ પ્રક્રિયા જલ્દી થાય. મારી પાસે બે વ્યક્તિઓ છે, એક ઠંડો અને ગરમ, મતલબ એક તીખો તરત તપી જાય અને એક ઠંડો શાંત. તો જે શાંત વ્યક્તિ હોય ને એને ગરમ કરવો, મતલબ શાંત વ્યક્તિને ગુસ્સે કરવો અઘરો કેમ કે સક્રિયકરણ ઊર્જા વધારે અને કેટલોય ગરમ કરવો પડે ત્યારે માંડ થાય. જ્યારે જે વ્યક્તિનો ખૂબ જ મગજ ગરમ હોય તમે ખાલી નહીં જેવી વાત કરી નાખો તો ગુસ્સે થઈ જશે. મતલબ જે વ્યક્તિ ખૂબ જ ગુસ્સા કોપાયમાન થઈ જતો હોય, ઝડપથી ગુસ્સે થઈ જતો હોય, જેનો મગજ ખૂબ ગરમ રહેતો હોય, એની સક્રિયકરણ ઊર્જા ઓછી હોય, એને નહીં જેવી વાત કરો તો ગુસ્સે થઈ જાય. પણ જે શાંત ધીર ગંભીર વ્યક્તિ હોય એની સક્રિયકરણ ઊર્જા વધારે હોય, તેને સક્રિય કરવા માટે ઊર્જા વધારે આપવી પડે. આ પ્રક્રિયામાં સક્રિયકરણ ઊર્જા વધારે હતી પણ આ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સક્રિયકરણ ઊર્જા નીચી આવે છે. કોણ લઈ આવે છે? ઉદ્દીપક. વારે ઘડી એટલે બોલું છું તમને ખ્યાલ રહે. ઉદ્દીપક પ્રક્રિયાનો માર્ગ બદલી નાખે, ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડી નાખે. એના કારણે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારી દે છે. રેડી? તો આ જે સમગ્ર ઘટના છે, સમગ્ર ઘટના દ્વારા હું સમજાવી શકીશ કે ભાઈ ઉદ્દીપક છે એ પ્રક્રિયાનો વેગ વિષમાંગ ઉદ્દીપન દ્વારા કઈ રીતે વધારે છે. પણ હવે આપણે પોઈન્ટને આગળ વધારીએ અને આપણે જે પોઈન્ટ ઉપર જવું છે એ છે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત સમજાવી, વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત સમજાવી અને તેની કાર્ય પ્રણાલી સમજાવો. જો મુદ્દો એક સાંભળજો, વિષમાંગ ઉદ્દીપનનો આધુનિક અધિશોષણ સિદ્ધાંત. આધુનિક અધિશોષણ સિદ્ધાંત મતલબ જૂનો સિદ્ધાંત કંઈક હશે તો જ આધુનિક અધિશોષણ સિદ્ધાંતની વાત થઈ હોય કે જો જૂનો અધિશોષણ સિદ્ધાંત અસ્તિત્વમાં આવેલો હોય છે. બરાબર? પરંતુ આ આધુનિક અધિશોષણ સિદ્ધાંત પહેલા જો જૂના અધિશોષણ સિદ્ધાંતની વાત કરું તો ત્યારે કોઈ એવી માન્યતા હતી કે વિષમાંગ ઉદ્દીપક એક અધિશોષક તરીકે વર્તે. પ્રક્રિયકના વાયુમય ઘટકણો છે એ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામે અને ત્યારબાદ નિપજમાં રૂપાંતર પામી જાય. અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કેમ કે અધિશોષણની ઘટના થશે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ઉત્પન્ન થતી ઉષ્મા પ્રક્રિયામાં ભાગ લેશે. આ આખી જે ઘટના છે જૂનો અધિશોષણ સિદ્ધાંત હતો. પણ હાલમાં આધુનિક અધિશોષણ સિદ્ધાંતમાં જુદા જુદા તબક્કાઓનો ઉલ્લેખ કરેલો છે. આધુનિક અધિશોષણ સિદ્ધાંતમાં એ વાત પણ કરેલી છે કે આ સમગ્ર ઘટના થાય, પ્રક્રિયકના ઘટકણો જ્યારે અધિશોષણ પામે ત્યારે પહેલા મધ્યવર્તી નિપજ બને. એ જૂના અધિશોષણ સિદ્ધાંતમાં એ વાત નહોતી કરેલી. એટલે એ જૂના અધિશોષણ સિદ્ધાંતને મોડિફાઈ કરી એની અંદર થોડા ઘણા એક્સ્ટ્રા પોઈન્ટ્સ એડ કરી અને સુવ્યવસ્થિત ડીપલી સમજાવેલો જે સિદ્ધાંત છે એને કહેવાય આધુનિક અધિશોષણ સિદ્ધાંત. અને એ આધુનિક અધિશોષણ સિદ્ધાંત દ્વારા વિષમાંગ ઉદ્દીપન મુખ્યત્વે 5 તબક્કાઓમાં થાય છે. 5 તબક્કાઓ. એ તબક્કાઓને સ્ટેપ વાઇઝ તમને સમજાવવા જાવ એની પહેલા હું તમને સરળતાથી સમજાઈ શકે એ રીતે જો વાત કરું, આ જ આકૃતિ દ્વારા પહેલા સમજાવીશ, પછી બીજી અન્ય આકૃતિ દ્વારા પણ સમજાવીશ. વાયુ ઉપર અધિશોષણ કઈ રીતે, વાયુનું અધિશોષણ કઈ રીતે થશે વિષમાંગ ઉદ્દીપક ઉપર અને પછી પ્રક્રિયાની નિપજમાં કેમ રૂપાંતર થશે એની વાત કરું. મારી પાસે એક મુક્ત સક્રિય સ્થાન ધરાવતો અધિશોષક છે. મુક્ત સક્રિય સ્થાન ધરાવતો અધિશોષક છે એટલે કે આ છે મુક્ત સંયોજકતા ધરાવતી અધિશોષક એટલે ઉદ્દીપકની સપાટી. તો આ મુક્ત સપાટી, મુક્ત સક્રિય સપાટી ધરાવતો એક ઉદ્દીપક છે. ત્યારબાદ તેમાં પ્રક્રિયક છે આપણો A અને B. તો પ્રક્રિયક છે A અને B. તો પ્રક્રિયક A અને B છે એ પ્રક્રિયકો A અને B સપાટી ઉપર શું થશે? પ્રસરણ પામશે. શું પામશે? સપાટી ઉપર પ્રસરણ પામશે.
સપાટી ઉપર પ્રસરણ પામી અને A અને B ના ઘટકણો સપાટી ઉપર અધિશોષણ પામી અને જોડાઈ જશે. પહેલા શું કરશે? અધિશોષક એટલે કે ઉદ્દીપકની મુક્ત સપાટી છે. આ મુક્ત સપાટી ઉપર પ્રક્રિયકના ઘટકણો પ્રસરણ પામી પસાર થશે. બીજી વાત, પ્રસરણ થશે ત્યારે મુક્ત સપાટી ઉપર, સક્રિય સપાટી ઉપર, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના ઘટકણો શું પામશે? અધિશોષણ પામશે. અધિશોષણ પામતા એટલે માનો કે મારી પાસે પ્રક્રિયકના વાયુમય ઘટકણો છે જે અધિશોષણ પામે છે, સપાટી પરથી પસાર થયા. એક અહીંયા અધિશોષણ પામી ગયો, એક અહીંયા અધિશોષણ પામી ગયો. ચાલો રેડી? મધ્યવર્તી નિપજની રચના થઈ. ચાલો, અધિશોષણ પામી ગયા અને મધ્યવર્તી નિપજની રચના થઈ. આ મધ્યવર્તી નિપજની રચના દ્વારા આગળ વધીએ તો પછી પ્રક્રિયામાં સપાટી ઉપર નિપજ બનશે. નિપજ બની ગયા પછી અપશોષણની ઘટના થશે. નિપજ સપાટી છોડી જતો રહેશે એટલે ઉદ્દીપકની સક્રિય સપાટી પાછી મુક્ત થઈ ગઈ નવા પ્રક્રિયકના ઘટકોનું પ્રસરણ કરવા માટે. તો આ નવા પ્રક્રિયકના ઘટકો સ્થગિત થયા, અધિશોષણ પામી ગયા, મધ્યવર્તી નિપજ બનાવી. આ મધ્યવર્તી નિપજથી પરિણામી ફાઇનલ નિપજ બની. સપાટી પરના નિપજના ઘટકો અપશોષણ પામી દૂર થયા અને સપાટી પુનઃ નવા પ્રક્રિયકો માટે સક્રિય સ્થાન મુક્ત થયું. ત્રીજા પ્રક્રિયકના ઘટકણો આવશે. આ પ્રક્રિયકના ઘટકણો પ્રસરણ પામશે, સપાટી ઉપર અધિશોષણ પામશે. ત્યારબાદ અધિશોષણ પામી અને મધ્યવર્તી નિપજની રચના થશે. આ મધ્યવર્તી નિપજ છે સંપૂર્ણ નિપજમાં રૂપાંતર પામશે. પછી એ નિપજ અપશોષણ પામી સપાટી મુક્ત કરશે અને નવા પ્રક્રિયકના ઘટકણો માટે સપાટી મુક્ત થશે. તો સમગ્ર ઘટનામાં ઉદ્દીપકે તો માત્ર પ્રક્રિયા કરવા માટે માધ્યમ પૂરું પાડેલું છે, સત્યાસ પૂરી પાડે છે. તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી, પ્રક્રિયકના ઘટકણો અહીંયા બેસે છે, અધિશોષણ પામે છે. આ અધિશોષણ પામી અને મધ્યવર્તી નિપજનું નિર્માણ કરશે એટલે આ બંને વચ્ચે જોડાણ થઈ જશે, મધ્યવર્તી નિપજ બનશે. આ મધ્યવર્તી નિપજ બન્યા પછી અહીંથી નિપજ છે એ સપાટી છોડી અને અપશોષણ પામશે અને આ સપાટી છે એ મુક્ત થશે. આ સમગ્ર ઘટના 5 ભાગમાં વર્ગીકૃત કરેલી છે. પહેલા તબક્કામાં સપાટી ઉપર વાયુમય ઘટકણો છે એ પ્રસરણ પામશે, પ્રક્રિયકના ઘટકણો. વાયુમય ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકોનું પ્રસરણ થવું. બીજા તબક્કામાં આ પ્રસરણ પામતા વાયુના ઘટકણો છે એ સપાટી ઉપર અધિશોષણ પામી છે, અધિશોષણ થવું. પ્રસરણ પામતા વાયુના ઘટકણોનું સપાટી ઉપર એટલે કે પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોનું અધિશોષણ થવું. ઉદ્દીપકની ઘન સપાટી પર ઉદ્દીપકની ઘન સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થવું. ત્રીજો તબક્કો, અધિશોષણ થઈ ગયા બાદ પ્રક્રિયકના ઘટકોનું નિપજમાં રૂપાંતર થઈ જાવ. નિપજમાં રૂપાંતર થઈ જાવ. ચાર પ્રક્રિયક હતા, એકબીજા સાથે જોડાઈ નિપજમાં રૂપાંતર પામી. નિપજમાં રૂપાંતર પામીને મધ્યવર્તી નિપજની રચના કરવી. મધ્યવર્તી નિપજની રચના કરવી. ઉદ્દીપકની ઘન સપાટી પર મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થયું, ત્યારબાદ નિપજનું બનવું. હવે આ બનેલી નિપજ છે એ સપાટી ઉપરથી અપશોષણ પામી અને દૂર થઈ જશે. અપશોષણ પામી અને દૂર થઈ જશે જેથી નવા પ્રક્રિયકો માટે મુક્ત સપાટી મળી રહે. એટલે આ જે છે અપશોષણ પામી નિપજ દૂર થશે અને નવી સપાટી છે મુક્ત મળી રહેશે. તો ઉદ્દીપકની ઘન સપાટી પરથી નિપજના અણુઓનું અપશોષણ થવું જેથી નવા પ્રક્રિયકના અણુઓને સ્થાન મળી રહે. તબક્કો 5 એ ઉદ્દીપકની સપાટી પરથી નિપજના અણુઓનું ધકેલાઈ જવું. અપશોષણ થઈ ગયું, હવે ધકેલાઈને દૂર થઈ જશે, મતલબ આપણી નિપજ આવી ગઈ. રેડી? તો હવે આ જ થિયરી, આ ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ મેં થિયરી પૂરી કરેલી છે અને આ થિયરી ટેક્સ્ટબુક ની અંદર આ ઉપરાંત આપણે અક્ષરાનંદ પબ્લિકેશન ની અંદર ક્વેશ્ચન નંબર 30 અને 31 આ મેં પૂરું કર્યું. આ જે થિયરીનો બીજી આકૃતિ દ્વારા સમજાવવા પ્રયત્ન કરીશ. તો જોઈએ જોશો હવે આપણે બીજી આકૃતિ દ્વારા સમજીએ. તો ચાલો મિત્રો આ જ થિયરી એટલે કે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંતની ક્રિયાવિધિ કે વિષમાંગ ઉદ્દીપન તેના પૃષ્ઠ ઉપર કઈ રીતે પ્રક્રિયકોને પ્રસ્થાપિત કરી નિપજમાં રૂપાંતરિત કરાવી અને તેને મુક્ત કરે છે અને પ્રક્રિયાનો વેગ વધારે છે. મેં પહેલા જ કીધું તો ઉદ્દીપક છે
એ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલીને અને તેની સક્રિયકરણ ઉર્જા નીચી લઈ આવી અને પ્રક્રિયાનો વેગ વધારે છે. તે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, તે પોતે પ્રક્રિયક તરીકે વર્તતો નથી, પોતે નિપજમાં કોઈ ફેરફાર કરતો નથી અને પ્રક્રિયાને અંતે પુનઃ મૂળભૂત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો મિત્રો બીજી આકૃતિ દોરી તમને આ જે તબક્કા છે, 5 તબક્કા છે, સમજાવવા પ્રયત્ન કરેલો છે અને આઈ થિંક એ આકૃતિ ઉપરથી તમે 5 તબક્કા લખી શકશો. તો સૌથી પહેલા મેં પહેલો તબક્કો કીધો તો કે ભાઈ વિષમાંગ ઉદ્દીપનની અંદર જે ઉદ્દીપકની સપાટી છે, ઉદ્દીપકનું પૃષ્ઠ છે, સક્રિય સ્થાન તરીકે વર્તે અને પ્રક્રિયકના ઘટકણો છે પૃષ્ઠની સપાટી ઉપર શું પામશે? અધિશોષણ પામશે. તો પહેલા તબક્કામાં એ સક્રિય પૃષ્ઠ ઉદ્દીપકના સક્રિય પૃષ્ઠ ઉપર વાયુમય પ્રક્રિયકના ઘટકણો છે પ્રસરણ પામે છે. તો પ્રસરણ પામે છે અને અધિશોષણ થવા માટે રેડી છે. રેડી? તો પહેલો તબક્કો થયો ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકનું પ્રસરણ થવું. ત્યારબાદ આ પ્રસરણ પામતા પામતા પ્રક્રિયકના ઘટકણો ઉદ્દીપકની સપાટી ઉપર આંતરાણ્વીય આકર્ષણ બળથી, કેમ કે ઉદ્દીપકની સપાટી ઉપર અવશેષી બળ હોય, રેસિડ્યુઅલ ફોર્સ હોય, યાદ કરો અધિશોષણ ક્રિયાવિધિ. રેડી? તો અવશેષી બળને કારણે સપાટી ઉપર પ્રસ્થાપિત થઈ જશે, અધિશોષણ પામશે અને અધિશોષણ ઉષ્માનો ઉપયોગ કરી અને નિપજમાં રૂપાંતરણ થવા પ્રયત્ન કરશે. તો સપાટી ઉપર અધિશોષણ થઈ જાય છે એટલે આ પ્રસરણ પામતા વાયુના ઘટકણો ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ પામે છે, જે તબક્કો 2 છે કે ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકના અણુનું અધિશોષણ થવું. ત્યારબાદ આ પ્રક્રિયકના ઘટકણો જ્યારે અધિશોષકની સપાટી પર અધિશોષણ થાય છે ત્યારે એમની વચ્ચેની આંતરક્રિયા દ્વારા મધ્યવર્તી નિપજનું નિર્માણ થાય છે, જે અસ્થાયી હોય અને ત્વરિત નિપજમાં રૂપાંતર પામશે. મધ્યવર્તી નિપજનું રૂપાંતરણ થાય છે. તમે જોઈ શકો છો AB વચ્ચે હવે આંતરક્રિયાઓ થવા લાગી. તમે જોઈ શકો છો અહીંયા નવા બંધોનું નિર્માણ થયું. મધ્યવર્તી નિપજોનું નિર્માણ થઈ અને નિપજમાં રૂપાંતરણ પામે છે. તો આ તબક્કા નંબર 3 વાંચી શકો છો. ઉદ્દીપકની ઘન સપાટી પર મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થવું અને ત્યારબાદ નિપજનું બનવું. મિત્રો આ નિપજ બની ગયા બાદ ચોથા તબક્કામાં આ નિપજના ઘટકણો હવે આ આંતરઆણ્વીય આકર્ષણ બળોને તોડી અને સપાટી પરથી મુક્ત થશે અને સપાટી અધિશોષકની સપાટી છોડી દેવી એટલે અપશોષણ થવું, અધિશોષણથી વ્યસ્ત. તો નિપજના ઘટકણો છે એ સપાટી છોડી દે છે, આંતરઆણ્વીય આકર્ષણ બળ તોડી નાખશે એટલે અપશોષણ થઈ જાય છે અને નવા પ્રક્રિયકના ઘટકણોને પ્રસ્થાપિત થવા માટે અધિશોષકની સપાટીને મુક્ત કરે છે. રેડી? તો તબક્કા નંબર 4 માં જોઈ શકો છો ઉદ્દીપકની ઘન સપાટી પરથી નિપજના અણુઓનું અપશોષણ થવું અને જેથી નવા પ્રક્રિયકના અણુઓને સ્થાન મળી રહે. જ્યારે એ ઉદ્દીપકની સપાટી ઉપર અપશોષણ થયા બાદ અંતિમ તબક્કા 5 ની અંદર, અંતિમ સ્ટેપ 5 ની અંદર એ નિપજના ઘટકણો ઉદ્દીપકની સપાટી ઉપરથી ધકેલાય છે. એટલે સપાટી છે ઉદ્દીપકની સંપૂર્ણ મુક્ત થાય છે એટલે પ્રક્રિયકના વાયુમય ઘટકણો પુનઃ સપાટી ઉપર અધિશોષણ પામવા માટે રેડી થાય છે અને સપાટી મુક્ત થાય છે. વળી પ્રથમ તબક્કાનું જ નિર્માણ થાય. વાયુના ઘટકણો છે એ પ્રસરણ પામશે, પ્રસરણ પામતા વાયુના ઘટકણો અધિશોષણ પામશે, અધિશોષણ પામ્યા બાદ મધ્યવર્તી નિપજ બનશે, મધ્યવર્તી નિપજ નિપજમાં પરિણમશે, અપશોષણ થશે, સપાટી છોડી જતા રહેશે, ધકેલાઈ જશે 5મા સ્ટેપમાં, નવી સપાટી મુક્ત થશે નવા પ્રક્રિયકોના જોડાવા માટે. તો આ જે 5 તબક્કા દ્વારા આધુનિક અધિશોષણ સિદ્ધાંતની ક્રિયાવિધિ સમજાવી શકાય. મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે, 2 માર્ક્સમાં પૂછાય તો 5 તબક્કા 2 કે 3 માર્કમાં લખવાના થશે, વધારે ડિટેલમાં એક્સપ્લેન કરવાની જરૂર નથી. બીજી વાત, આ આકૃતિ મેં તમને સમજાય એના માટે દોરેલી છે, એક્ઝામમાં તમારે દોરવાની જરૂર નથી. એક્ઝામમાં આગળના બોર્ડની અંદર દોરેલી હતી એ જ એક્ઝામ દોરવાની છે જે ટેક્સ્ટ બુકમાં છે. રેડી? તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોઈએ, પણ આ પોઈન્ટ છે એ પોઈન્ટમાં એક મર્યાદા છે. એની મર્યાદા એ છે કે ઉદ્દીપકીય પ્રવર્ધક અને ઉદ્દીપકીય ઝેરની તો આમાં કે વાત જ નથી આવી. ખરેખર ઉદ્દીપકીય ઝેર છે ને એ શું કરે? ઉદ્દીપકીય ઝેર આ ઉદ્દીપકના જે સક્રિય સ્થાન છે ને એના ઉપર પ્રક્રિયકને ગોઠવવાને બદલે પોતે ગોઠવાય અને પોતે જગ્યા રોકી લેશે એટલે પ્રક્રિયકના ઘટકનો અધિશોષણ પામશે નહીં એટલે ઉદ્દીપકીય પ્રક્રિયાની સક્રિયતા ઘટાડી નાખશે. એ ઉદ્દીપકીય ઝેરની ક્રિયાવિધિ છે, પણ આમાં તો ક્યાંય વાત નથી થઈ. એટલે આ ક્રિયાવિધિ ઉદ્દીપકીય પ્રવર્ધકો કે ઉદ્દીપકીય ઝેર અંગેની કોઈ માહિતી આપતી નથી. રેડી? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોઈ ગયા. આગળના લેક્ચરમાં આપણે ઉદ્દીપકની લાક્ષણિકતાઓ એટલે કે સક્રિયતા, વર્ણનાત્મકતા અંગેની ચર્ચા કરશું અને આ ટોપિકને આગળ વધારશું. રેડી? આઈ હોપ કે તમે આ બધી થિયરી સંપૂર્ણપણે સમજી ગયા હશો. રેડી? ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.